25-30 વર્ષ જેટલો સમય વહી ગયો હોય, એટલા વર્ષો થઈ ગયા હોય, તેમ છતાં પેન્શનની જે હૈયાધારણા આપવામાં આવે છે તે નથી મળતી, નથી કાયમ કરવામાં આવતા, તો સ્વાભાવિકપણે કર્મચારીઓ આંદોલન કરવાના. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂળમાં છે. ફરી આજે તે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે અને ઓપરેશન સિંદૂરની થીમ હેઠળ કાળા વસ્ત્રો પહેરી અને તંત્રની સામે બાયો ચડાવી છે. તે લોકોની માંગ છે કે કાયમી કરો, તે લોકોની માંગ છે કે પેન્શન આપો. 30 વર્ષ જેટલો સમય વીતી ગયો હોય પછી તો કર્મચારીઓની અપેક્ષા હોય કે ન હોય, તંત્ર પાસે કંઈક તો અપેક્ષા રાખે ને. આટલો બધો સમય વહી ગયો હોવા છતાં આશ્વાસનોથી જ કામ ચાલ્યું છે. તેઓની સામે કોઈ ચોક્કસ પ્રકારનું પરિણામ કે પગલાં નથી ભરાયા. તે લોકોને કોઈ પણ પ્રકારનો નિર્ણય જે કહ્યું છે, બાહેધરી આપી છે, તે પ્રમાણે કામ નથી થયા. અને તે જ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ આજે ફરી એકવાર આંદોલન પર ઉતર્યા છે. લગભગ 500 કરતાં પણ વધારે કર્મચારીઓને કેવળ આશ્વાસનો આપવામાં આવ્યા છે, તેઓની માંગો સ્વીકારાતી નથી. તેઓ કહી રહ્યા છે કે એક બાજુ અમે ભીખ માંગી રહ્યા છે, એક બાજુ મંજૂરી માટે વલખા મારી રહ્યા છે. તેવામાં આ કર્મચારીઓ ઓપરેશન સિંદૂરની જેમ એ ઓપરેશનની જેમ બ્લેક વસ્ત્રોમાં આવી અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તંત્ર વિરુદ્ધ બાયો ચડાવી છે. લડી લેવાના મૂળમાં છે. તેઓ કહી રહ્યા છે કે આ વખત આશ્વાસન નહીં પરંતુ પરિણામ જોઈએ, કારણ કે નથી કાયમ કરાતા કે નથી પેન્શન આપવામાં આવતી. શિક્ષણ સમિતિના 570 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. પાલિકા સાથે સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહેતા તેઓ આજે આંદોલન કરવાની નોબત આવી છે. 30 વર્ષ જેટલો સમય વીતી ગયો તેમ છતાં ન કાયમી થયા કે ન પેન્શન મળી. અત્યાર સુધી કોર્ટના તમામ નિર્ણયો પણ કર્મચારીઓની તરફેણમાં હોય. ઓપરેશન સિંદૂરની થીમ પર આજે તેઓ આંદોલનની શરૂઆત કરી છે. કર્મચારીઓએ કાળા વસ્ત્રો પહેર્યા છે અને તંત્ર વિરુદ્ધ સૂત્રો પણ ઉચ્ચાર્યા છે. નિવૃત્તિ બાદ કોઈ ભીખ માંગી રહ્યું છે તો કોઈક મંજૂરી છે છતાં ઉદાસીન છે. તંત્ર ઉદાસીન છે. આ વખતે કોઈ આશ્વાસન નહીં પરંતુ અમને પરિણામ જોઈએ. એ લોકોએ અમને આવેદનપત્ર પણ આપેલ. અમારા જ કર્મચારીઓ છે. અહીંથી મેં અપીલ પણ કરેલી. આગામી સમયમાં વેકેશન બાદ શાળાઓ ખોલવાની છે અને પ્રવેશોત્સવ જેવો બહુ મોટો કાર્યક્રમ થનાર છે, ત્યારે મેં અપીલ કરેલી, કારણ કે એમનો મામલો હજી કોર્ટમાં વિચારાધીન છે અને 15 જુલાઈ એનું નેક્સ્ટ હિયરિંગની તારીખ છે. એટલે અમે બધા એના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. વચ્ચે પણ એ લોકોની વચ્ચે સમાધાનના માર્ગની વાત હતી અને થયું હતું કે નજીકના દિવસોમાં પરિણામ આવશે, પણ પરિસ્થિતિ યથાવત આવતા તે લોકોએ આંદોલન કર્યું છે. કોર્પોરેશન દ્વારા એક કમિટી બનાવવામાં આવે અને એ કમિટીમાં અહીંથી અમે બધા જે કંઈ આધાર પુરાવા હતા એ રજૂ કરેલ છે. એ પણ પ્રક્રિયા સાયમેન્ટેનિયસલી ચાલુ છે અને એક બાજુ કોર્ટમાં પણ મેટર ચાલુ છે. આંદોલન સમેટવા માટે આપ તરફથી કોઈ પ્રયાસ કે પાલિકા તરફથી? અમારી પાસે જે કોઈ વિગત માંગવામાં આવી છે અને જે એમને આવેદનપત્ર આપ્યું છે એ બધી બાબતો અમે ત્યાં ધ્યાને મૂકેલ છે. એક જ કારણ છે કે અમે કાયમનો ઓર્ડર આપે, અમારા બેંકમાં પગાર જમા કરે, જે રિટાયર થાય છે એને પેન્શન આપે, ત્યાં સુધી અમે અહીંથી ઊભા નથી થવાના. કેમ કે આ તો કોર્પોરેશનમાં જઈએ તો સમિતિ ઉપર માથે નાખે, સમિતિમાં આવીએ તો કોર્પોરેશનના માથે નાખે. ખબર નથી પડતી કે આ લોકો શું કરવા માંગે છે. અને આ જે હમણાં જે 4 જણને કાયમ કર્યા છે એમને આ નિયમ નથી લાગતા. 720 દિવસ તો અમારા ઘરના થયા. અમે 32 વર્ષથી નોકરી કરીએ છીએ તો બી અમારો કોઈ જ ખબર નથી પડતી કે આ લોકો શું કરે છે અમારી સાથે. અમારી માંગ જો સ્વીકારે નહીં તો આ વખતે અમે અહીંથી ઊભા થવાના નથી. ચાહે તો કોઈનું મોત બી કેમ નહીં આવી જતું તો બી અમે અહીંથી આ વખતે ઊભા નથી થવાના. કેમ કે દર વખતે અમે એમની વાતમાં આવી જ જઈએ છીએ કે ચાલો એ મોટા છે, સર છે અમારા, તો એ કહે છે તો કંઈક સારા માટે કહેતા હશે, એવું કરીને અમે ઊભા થઈ જઈએ છીએ. પણ આ વખતે અમારા કર્મચારીઓ બધાની એક જ લડત છે કે આપણે ઊભા થવાનું નથી. સીતાબેન મનુભાઈ વાડન. હું 85ની સાલથી નોકરીમાં અમે રહેલા છે. અમે 2017માં હું રિટાયર થઈ. અમારી કણે કોઈ કમાનારું નહીં. મારા છોકરા મરી ગયા છે 3. કોઈ નહીં. હું નિરાધાર જેવી છું. મારું કોઈ નહીં. હું સાહેબ પડેકીઓ લઈને બેસું છું તો સુધરેવાળા આવ્યો છે તો પડેકા ઉઠાવીને લઈ જાય છે લારી. તો મારે ખાવાનું શું નિરાધારને? કોણ મને એક દાડો કોઈ ખવડાવે? રોજ મને કોણ ખવડાવે? આ આસાના મારે હું કામ કરું પણ સાહેબ શું કામ કરું? મારા 2 પગે કાચલો જતી રહી છે. મારું કોઈ આધાર નથી.
કે મારાથી ગળા સૂચકીને પાણી લેવાઈ જવાય એવી નહીં મારી પરિસ્થિતિ સાહેબ. તો મને 85ની સાલથી કરી 2017માં રિટાયર થઈ. મને 70માં 2 ઓછા જ. અમારી પેન્શન કરો, મને પેન્શન આલો તો સાહેબ હું રોટલો તો ખાઈ શકું ને. મારે છોકરા નહીં, કોઈ નહીં, નિરાધાર જેવી છું. બોલો ના રંજનબેન ભગવાન દાસ રાઠોડ, તમારે ના કરવું હોય ને અમને આશા ના આલવી હોય તો પછી અમને ઝેર આપી દો, તમે પી લઈએ. હવે અમે બહુ કંટાળી ગયા છે. આજુબાજુવાળા અમારું કેટલું પૂરું કરે. બોલો કે મારે રોજ માંડવા વાડકો લઈને દેવું પડે તો એ 5-10 રૂપિયા નહીં આવતા. કેવી રીતે અમારે જીવવાનું બતાવો. હવે દયા કરીને અમારું એટલું કરી આલો તો સાહેબ તમારી મહેરબાની. બસ અમે બીજું કશું માંગતા નહીં. અમારે પેન્શન ચાલુ કરી દો સાહેબ, કે તમારા આધારે અમે જીવીએ ને તમારા હોશિયારા રહીએ કે હા ભાઈ મારા સાહેબ અમારી પેન્શન કરે છે સાહેબ, અમારું કરો સાહેબ. બીજી વિનંતી નહીં કરી, તમને હાથ જોડીને કરું છું કે હવે અમારું કોઈ નથી. બોલો. હા, આજે હડતાળ પર બેઠા છે. 1992માં જ્યારે 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવેલો ત્યારે 570 કર્મચારી હતા. નિવૃત્ત થયા સમયે અમુક કર્મચારી 80-90 કર્મચારી નિવૃત્ત બાદ અને ચાલુ નોકરીમાં અવસાન પામી ગયા છે. એટલે લગભગ હાલમાં 105 જેટલા કર્મચારી રહ્યા છે અને લગભગ એ 2-5 વર્ષમાં એ કર્મચારી પણ નિવૃત્ત થઈ જવાના છે. એટલે અમે આ ફાઇનલ હડતાળ પર બેઠા છે. હવે અમે ઊભા થવાના નથી જ્યાં સુધી કાયમીનો ઓર્ડર નહીં મળે ત્યાં સુધી. વારંવાર તમારી સાથે ચર્ચાઓ પણ કરવામાં આવે છે, તેમ છતાં પછી તમને ગુલાબ આપી ફૂલ આપી દેવામાં આવે છે. પછી પાછા તમે હડતાળ બેઠા. હા, અમે લગભગ આ અમારી ત્રીજી હડતાળ છે. પૂર્વ મેયરે અમને એકવાર મૌખિક કહ્યું, એમાં ઊભા થઈ ગયા. હમણાં જાન્યુઆરીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવેલા, એમને લેખિતમાં આપી ઊભા થઈ ગયા. એના પછી બી કામ નહીં થતાં અમારે ફરી આ શસ્ત્ર ઉગામવું પડ્યું છે અને અમે હવે હડતાળ પર બેઠા છે. તો હવે અમે અમારો કાયમીનો ઓર્ડર લીધા વગર ઊભા થવાના નથી. નિલેશ રાજ, દિવસ નહીં વર્ષો નીકળી જશે તો પણ અહીંયા બેસેલા હશે જ્યાં સુધી ઓર્ડર નહીં મળે ત્યાં સુધી.